નથી, આટલું સુંદર. કેમ કે કાલ ને મિકલ કપટ નિધાનું. ભાઈ આ ભયાનક કલયુગની અંદર કાલ નેમી રૂપી કપટ અને કપટ રૂપી કાલ નેમી વધારશે. આ બંને છે. કાલ નેમી કલ કપટ નિધાનું તો નામ સુમિત સમરથ હનુમાનું. આવા આ કલયુગ में ये तो खबर છે કે નહીં કે કાલ નેમી એટલે કપટ કહેવાય. કાલ નેમી નું નામ કપટ નો આધાર છે, પણ નામનો જે સ્મરણ કરતો હોય ભગવાનનું નામ આ રીતે છે તો પછી સામર્થવાન આ હનુમાનજી છે સાક્ષાત. શું? ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ना ध्यान की जरूर ना यज्ञ की जरूर. अरे તમે યજ્ઞ ની કરો ને અને એક જીવડું મય ગયું તો તમારે કેટલા યજ્ઞ ની સામગ્રી જીવડાથી મુક્ત હોવી જોઈએ. એક જીવ પણ ગય સ્વાહા થયું તો હવે એટલી શુદ્ધિ કરવા માટે કેટલું ધ્યાનની. તો ઓમક ભયાનક કલકાળની અંદર ભગવાનનું નામ અહીં કલ્પ વૃક્ષની સમાન છે. કેમ કે આ કલિયુગ કાલનેમી રૂપી કપટ નો નિધાન છે. અને કાલનેમીને મારવા માટે તો પહેલે કહ્યું કે જ્યારે લક્ષ્મણજીને શક્તિ લાગી અને હનુમાનજી સંજીવની ઔષધિ લેવા ગયા, રસ્તામાં રાવણે મોકલેલું કાલનેમીને અને રસ્તામાં બેહાર્યું કે ભાઈ હનુમાનજી અને સંજીવની બુટી લેવા ના જાય, ના પહોંચી શકે અને ના લાવે એવા તમે અવરોધ કરો. કાલનેમી તો પહેલે જ શિર ધૂનોતું કે હનુમાનજીની સામે મને મોકલે છે તો મારો કલ્યાણ તો થઈ જાય. પણ કપટ રૂપી રાક્ષસ હતો અને સંતની આશ્રમ બનાવીને માયાથી અને સંત બનીને બેહી ગયો. રાસ્તામાં હનુમાનજીને પ્યાસ લાગી અને પાણી સરોવર જોયેલા અને ઉતરીને હનુમાનજીએ પ્યાસ પૂછ્યું તો પેલું સંત કપટ રૂપી બેઠેલું. એટલે આ કલિયુગ કપટ રૂપી આ કાલનેમી છે. એના માટે આ ભગવાનનું નામ સામર્થવાન હનુમાનજી છે. અને હનુમાનજી જલ પીવા ગયા પછી ગુરુ દક્ષિણા જ્યારે પહેલા આપતો હતો તો પછી કહ્યું લે તને ગુરુ દક્ષિણા આપું તો પગ પકડીને કાલનેમીનો સમાપ્ત કરી દીધું. તો એટલા માટે આ ભગવાનનું નામ જ્યારે સાક્ષાત હનુમાનજીએ કપટ રૂપી કાલનેમી જે બેઠું હતું સંતના બેસમાં આ રીતે આ કલયુગ છે. આ કપટ રૂપી કાલનેમી એના માટે ભગવાનનું નામ સામર્થવાન હનુમાનજી છે. ભાઈ અરે ભાઈ કો ભાય અનક આલસહુ નામ જપત મંગલ દિસિતહુ. Hare
श्रावण महीनो से अने हमेशा आ तो स्वयंभू भोलानाथ कोई भी स्थिति में कल्याण करवा वाला पण आमां तो एवुं कह्युं छे के तमे सुंदर भाव होय अथवा कुभाव हो तमारे क्रोध में बैठा तो ओम नमः शिवाय ओम नमः शिवाय आ हूं नहीं कही रह्यो मारी तरफ थी नहीं आमो छे भाई कुभाय अनक अब अनक तो क्रोध आई गयो अनक कहवाय क्रोध ने अनक आलसहु आलस में भी पर भाई नाम जपत मंगल दिश दसहु भगवान नो तमे नाम मोड़ाती जपो न तो दसो दिशा में तुम्हारा मंगल ही मंगल है कल्याण ही कल्याण है आ कलयुग नी अंदर आ कलयुग में एवो भगवान नो नाम नो आधार से एमने नामनी बहु महिमा से कथानी बहु महिमा से थोड़ा आ तो एक ज्योतिर्लिंग नो भाव अने आ कथा पर बार-बार रिपीट करू छू के कथा नो ध्यान आवतो जाय महिमा गुरु ना अपमान नी जे थई थोड़ी महिमा चाली रही छे के आ कथा केवी से शू थाय छे आ तो कलयुग नो थोड़ो आयो पर थोड़ी कथा पर विचार करिए के शू कथा सांभळवाथी अने एना भगवान ना नाम केवा होय तो आ कथा केवी छे हाजी के निज संदेह अनमोह भ्रम हरनी शिवजी की कथा कली कलुषा विभंजनी शिव प्रिय अरे शिव प्रिय मेकल शिव प्रिय मेकल शैल सुताची और सकल सिद्धि सुख संपत्ति राशि
નાથની કથા કેવી છે, શું કરે છે, એનો ગુણ શું છે, એક કથાથી અલગથી ચર્ચાઓમાં પણ આ કથા કેવી છે, પણ છે મહામંત્રના માધ્યમથી. નિજ સંદેહ, પેલે કહ્યું કે નિજ સંદેહ મોહ ભ્રમ હરની. એવો મનુષ્ય કોઈ નથી કે શંકાશીલ ના હોય, એના અંદર સંદેહ ના થતો હોય. કોઈ બી વસ્તુ હોય, કોઈને પૈસા કોઈ બી વાત હોય, સંદેહ વગર કોઈ મનુષ્ય હોય. હા, તો સંદેહ એટલે અને મોહ. મોહ કેવો કે આપણો, ચલો એક નાની વાત કે આપ